જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતના બધા રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ જોઈશું। એ સિવાય બધા રાજ્યોની રાજધાની, રાજકીય પક્ષ એટલે કે કયા પક્ષની સરકાર છે, રાજ્યની સ્થાપના ક્યારે થઈ, પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, એ બધી જ સંપૂર્ણ માહિતી એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય। આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે, તો ખાસ યાદ રાખતા જજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રી પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ છે આંધ્રપ્રદેશ। તો આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે। તેમનો પક્ષ તેલુગુ દેશમ પાર્ટી છે। રાજ્યની સ્થાપના 1 ઓક્ટોબર 1953ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ સૈયદ અબ્દુલ નજીર છે, આ ફોટોમાં તમે જોઈ શકો, અને રાજધાની છે તે અમરાવતી છે। તો આંધ્રપ્રદેશ વિશે આટલી વસ્તુ યાદ રાખવી। આગળ આપણે જોઈએ બીજા રાજ્ય વિશે। અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે। તેમનો પક્ષ છે તે બીજેપી છે, ભારતીય જનતા પાર્ટી। રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી પ્રેમ ખાંડુ થંગન બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક છે અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે। ત્યારબાદ આસામ રાજ્ય છે। આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે। હિમંતા બિસ્વા શર્મા બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઈ બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે। આસામની રાજધાની કઈ છે? દિસપુર। તો આ રાજ્ય વિશે આટલી માહિતી ખાસ યાદ રાખજો। આગળનું રાજ્ય છે બિહાર। બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર છે। સતત 10મી વખત તેઓએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો ખાસ યાદ રાખજો, 10 વખત તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા છે। તેમનો પક્ષ જનતા દળ છે। રાજ્યની સ્થાપના 22 માર્ચ 1912માં થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે અને બિહારની રાજધાની પટના છે, જેનું જૂનું નામ પાટલીપુત્ર પણ છે। છત્તીસગઢ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે, બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 2000ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા છે અને છત્તીસગઢની રાજધાની રાયપુર અથવા તો નયા રાયપુર છે। ગોવાના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે, બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 30 મે 1987ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંડોદકર બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ પુષાપતિ અશોક જગપતિ રાજુ છે અને ગોવાની રાજધાની પણજી છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે। હવે અહીં મુખ્યમંત્રીની વાત થઈ। હાલમાં જ એક નવા નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે, તેનું નામ જેને પણ આવડતું હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હરિયાણા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે, બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી ભગવત દયાલ શર્મા બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ પ્રોફેસર અસીમ કુમાર ઘોષ છે
હરિયાણાની રાજધાની ચંડીગઢ છે. હરિયાણા, પંજાબ અને ચંડીગઢ ત્રણેયની રાજધાની કઈ છે? ચંડીગઢ છે, કેમ કે ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. હિમાચલ પ્રદેશની અહીં વાત કરીએ તો વર્તમાન મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ છે. કોંગ્રેસના છે. પક્ષ કયો છે? કોંગ્રેસ. હિમાચલ પ્રદેશ રાજ્યની સ્થાપના 25 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી યશવંતસિંહ પરમાર બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ છે. રાજધાનીની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની બે રાજધાની છે, શિયાળુ અને ઉનાળુ. ઉનાળુ રાજધાની શિમલા છે, જ્યારે શિયાળુ રાજધાની છે તે ધર્મશાળા છે. તો ખાસ યાદ રાખજો, જો પૂછવામાં આવે હિમાચલ પ્રદેશની શિયાળુ રાજધાની કઈ છે તો ધર્મશાળા છે. શિમલા ભૂલથી પણ કરવું નહીં. ઝારખંડ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે. પક્ષ તેમનો ઝારખંડ મુક્તિ મોરચા છે. રાજ્યની સ્થાપના 15 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તે સંતોષ ગંગવાર છે. ઝારખંડની રાજધાની રાંચી છે. ખાસ યાદ રાખજો, મહેન્દ્રસિંહ ધોનીનું આ શહેર છે રાંચી. કર્ણાટક રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. કોંગ્રેસ પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી કેસી રેડ્ડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે, જેને સિલિકોન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરળ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના છે. કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી EMS નમ્બુદિરીપાદ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર છે અને કેરળની રાજધાની છે તે તિરુવનંતપુરમ છે. મધ્યપ્રદેશ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે. આ છે મોહન યાદવ, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે, આપણા ગુજરાતી છે, ખાસ યાદ રાખજો. મધ્યપ્રદેશની રાજધાની છે તે ભોપાલ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. બૃહદ મુંબઈમાંથી બે રાજ્યો બન્યા, મહારાષ્ટ્ર અને ગુજરાત. બંનેનો સ્થાપના દિવસ એક છે, 1 મે 1960. પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ હતા. વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, જેને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આપણા ગુજરાતના રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત છે અને મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ પણ તેઓને સોંપવામાં આવેલો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે તે CP રાધાકૃષ્ણન હતા, જે આપણા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. એટલે જગ્યા ખાલી હતી તો વધારાનો ચાર્જ આચાર્ય દેવવ્રતજીને આપવામાં આવ્યો છે. રાજધાની છે તે મુંબઈ છે. મણિપુર રાજ્યમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. પૂછવામાં આવે કયું એવું રાજ્ય છે કે જેમાં હાલ વર્તમાનમાં રાષ્ટ્રપતિ શાસન છે, તો જવાબ આવશે મણિપુર. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી M કોઈરંગ સિંહ બન્યા હતા. આ છે M કોઈરંગ સિંહ. વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે. તો અત્યારે રાજ્યનું સંચાલન કોના હાથમાં હોય છે? અજય કુમાર ભલ્લા, જે રાજ્યપાલ હોય તે. અને મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે, ખાસ યાદ રાખજો. મેઘાલય રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. પક્ષ તેમનો નેશનલ પીપલ્સ પાર્ટી છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી WA સંગમા બન્યા હતા. અત્યારે કોનરાડ સંગમા છે, પ્રથમ હતા WA સંગમા.
વર્તમાન રાજ્યપાલ CH વિજયશંકર છે અને મેઘાલયની રાજધાની શિલોંગ છે. મિઝોરમની વાત કરીએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી લાલડુ હોમા છે. તેમનો પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ છે. રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી એલ ચલ છંગા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ વિજયકુમાર સિંઘ વીકે સિંઘ છે અને મિઝોરમની રાજધાની એઝવાલ છે. નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે. નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી તેમનો પક્ષ છે. રાજ્યની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પી શૈલુઓ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે. તેઓને વધારાનો ચાર્જ છે તે સોંપવામાં આવેલો છે. નાગાલેન્ડની રાજધાની કોહિમા છે. ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે. બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 એપ્રિલ 1936માં થઈ હતી. ઓડિશાના પ્રથમ મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતબ હતા. વર્તમાન રાજ્યપાલ ડૉક્ટર કંભમપતિ હરિબાબુ છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન છે. આમ આદમી પાર્ટીની સરકાર છે અહીં. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર ગોપીચંદ ભાર્ગવ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે અને પંજાબની રાજધાની ચંડીગઢ છે. રાજસ્થાન રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે. બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી હીરાલાલ શાસ્ત્રી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ હરિભાવ બાગડે છે અને રાજસ્થાનની રાજધાની જયપુર છે, જેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિક્કિમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. પક્ષ તેમનો સિક્કિમ ક્રાંતિકારી મોરચા છે. રાજ્યની સ્થાપના 16 મે 1975માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી KL દોરજી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. ઓપી માથુર, ઓમ પ્રકાશ માથુર, ઓપી માથુર. સિક્કિમની રાજધાની ગંગટોક છે. તમિલનાડુ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી MK સ્ટાલિન છે. પક્ષ તેમનો દ્રવિડ મુનેત્ર કજગમ છે, DMK. આનું પૂરું નામ પણ પૂછાયેલું છે એકવાર, DMKનું પૂરું નામ દ્રવિડ મુનેત્ર કજગમ. તમિલનાડુની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી PS કુમારસ્વામી રાજા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ RN રવિ છે અને તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તેલંગાણા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી છે, N રેવંત રેડ્ડી. કોંગ્રેસ પક્ષના છે. રાજ્યની સ્થાપના 2 જૂન 2014ના રોજ થઈ હતી. આંધ્રપ્રદેશમાંથી અલગ થયું 2 જૂન 2014 અને અલગ રાજ્ય બન્યું તેલંગાણા. પ્રથમ મુખ્યમંત્રી K ચંદ્રશેખર રાવ હતા. વર્તમાન રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે અને તેલંગાણાની રાજધાની છે તે હૈદરાબાદ છે. ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા છે. બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી સચિન્દ્રલાલ સિંહ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી છે અને ત્રિપુરાની રાજધાની અગરતલા છે. ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. બીજેપી પક્ષના છે.
રાજ્યની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુરમીત સિંહ છે. રાજધાનીની વાત કરીએ તો આની પણ 2 રાજધાની છે. દહેરાદૂન ખૂબ ફેમસ છે, ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન, પરંતુ તે શિયાળુ રાજધાની છે. જ્યારે ઉનાળુ રાજધાની પૂછે તો ગેરસેણ છે તે ઉનાળુ રાજધાની છે. તો બંને યાદ રાખવી, ખાસ કરીને ગેરસેણ યાદ રાખજો. દહેરાદૂન તો લગભગ બધાને ખ્યાલ હશે. ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત હતા. વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. આનંદીબેન પટેલ ખાસ યાદ રાખજો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો કોણ હતા? આનંદીબેન પટેલ. રાજધાની છે તે લખનઉ છે, જેને નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનંદીબેન પટેલ છે તેમના પુત્રીને ખોડલધામના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો તેનું નામ શું છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આનંદીબેન પટેલના પુત્રી ખોડલધામ જે આપણું છે તેના અધ્યક્ષ. પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. તેમનો પક્ષ ટીએમસી તૃણમૂલ કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પ્રફુલ્લ ચંદ્ર ઘોષ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સીવી આનંદ બોઝ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? કલકત્તા છે. હવે આપણે વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશોની. અંદમાન અને નિકોબારના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? દેવેન્દ્ર કુમાર જોશી છે. અહીં રાજ્યપાલ નથી હોતા, ઉપરાજ્યપાલ હોય છે અને મુખ્યમંત્રી પણ નથી. રાજધાની શ્રી વિજયપુરમ છે, જેનું જૂનું નામ હતું પોર્ટ બ્લેયર. તો બંને યાદ રાખજો. અહીં નીચે દેવેન્દ્ર કુમાર જોશીનો ફોટો પણ આપેલો છે. આગળ વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીમાં મુખ્યમંત્રી હોય છે કોણ છે? રેખા ગુપ્તા છે. તમે ફોટોમાં જોઈ શકો. ભારતીય જનતા પાર્ટીના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956માં યુટીના રૂપમાં થઈ હતી. દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ વિનયકુમાર સક્સેના છે, વીકે સક્સેના. અને દિલ્હીની રાજધાની નવી દિલ્હી છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરને 2019માં રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. 2 કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. લદ્દાખની રાજધાની લેહ છે. જમ્મુ કાશ્મીરની આપણે આગળ વાત કરીશું, પરંતુ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા છે અને ત્યાંના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તેમની પક્ષ નેશનલ કોન્ફરન્સ પાર્ટી છે. રાજ્યની સ્થાપના 30 માર્ચ 1965માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ગુલામ મોહમ્મદ સિદ્દીકી બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. અને રાજધાની 2 છે. જમ્મુ એ શિયાળુ રાજધાની છે અને શ્રીનગર એ ઉનાળુ રાજધાની છે. તો બંને યાદ રાખજો. વાત કરીએ લદ્દાખની, તો લદ્દાખના વર્તમાન ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા છે અને રાજધાની છે લેહ. લેહ જિલ્લો છે તે લદ્દાખમાં આવેલો છે અને ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. કચ્છ પછી બીજા નંબરે જિલ્લો કયો આવે છે? લેહ. તો બંને યાદ રાખજો. બીજા નંબરનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો પૂછે તો લેહ અને પ્રથમ નંબરનો પૂછે તો આપણો કચ્છ. પુડુચેરીની વાત કરીએ તો પુડુચેરીમાં પણ વિધાનસભા છે અને તેમાં મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી. પક્ષ તેમનો છે ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1954ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી એડોર્ડ ગોબર્ટ બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ કુનિયલ કૈલાસનાથન છે. કુનિયલ કૈલાસનાથન. અને પુડુચેરીની રાજધાની પુડુચેરી જ છે. ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે. ચંડીગઢની રાજધાની ચંડીગઢ છે. દાદરા નગર હવેલી દીવ અને દમણ.
આ 2 કેન્દ્રશાસિત પ્રદેશ હતા તેને જોઈન કરી દેવામાં આવ્યા છે, હવે એક જ છે. તેના વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે અને રાજધાની છે તે દમણ છે. દાદરા નગર હવેલી દીવ અને દમણ, તેમાં દમણ છે તે રાજધાની છે. લક્ષદ્વીપના વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે, એડિશનલ ચાર્જ તેઓને આપવામાં આવેલો છે અને રાજધાની લક્ષદ્વીપની છે તે કવરત્તી છે. થોડી માહિતી પણ આપણે મેળવી લઈએ જેથી તમને ખ્યાલ આવે. ભારતમાં મુખ્યમંત્રી રાજ્યના ચૂંટાયેલા વહીવટી વડા છે જે રાજ્ય સરકારનું નેતૃત્વ કરે છે. તેઓ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. કોણ? મુખ્યમંત્રી. રાજ્યપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે અને રાજ્યના બંધારણીય વડા હોય છે. તેમની ભૂમિકા મુખ્યમંત્રીની નિમણૂક, મંત્રીમંડળને શપથ લેવડાવવા અને કાયદાકીય કાર્યોનું સંચાલન કરવું વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય છે, જ્યારે રાજ્યપાલ છે તે રાષ્ટ્રપતિના નિર્દેશન હેઠળ કામ કરે છે. તો આ બધી ડિટેલ પણ યાદ રાખજો. પૂછવામાં આવે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલ ક્યાં સુધી પદ પર રહે છે? તો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી. વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, તો એ પણ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો. પ્રશ્ન 2, લદ્દાખના નવા ઉપરાજ્યપાલ કોણ બન્યા છે? પ્રશ્ન નંબર 3, હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે? અને 4, અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ છે? 4 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જે એકદમ ફ્રીમાં છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.